જિનશાસનના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ. પુરુષદાનીય પાર્શ્વ પ્રભુની સ્તુતિ. હે 23મા તીર્થંકર ભગવંત, તમે પુરુષદાનીય છો, પરમથી પણ પરમ છો. તમારો પ્રથમ મહિમા એ છે કે તમે સંસારના સર્વ સુખો પ્રદાન કરો છો, અને ચરમ મહિમા એ છે કે તમે સંસારથી મુક્ત કરાવનાર શાશ્વત મોક્ષસુખ પ્રદાન કરો છો. તમારું નામ પાર્શ્વ છે, અને તમારું કામ પારસનું છે. તમે સંસારીઓના ચિંતામણી છો, સાધુઓના સર્વાર્થ સિદ્ધ છો. તમે છો ત્યાં ઉપકાર છે પણ ઉપસર્ગ નથી. તમે છો ત્યાં દ્રવ્ય સ્વરૂપ દિવ્ય છે અને ભાવ સ્વરૂપ ભવ્ય છે. તમે છો તો જીવ માટે શિવસુખ પામવું સરળ છે. તમારી આરાધના આરાધકના અંતરમાં અરિહંતની સ્થાપના કરે છે. તમારી સાધના સાધકના સમ્યકત્વમાં સિદ્ધત્વની સ્થાપના કરે છે. તમે છો ત્યાં બધું જ શક્ય છે કારણ કે તમે પુરુષદાનીય છો. તમે પરમને પામ્યા છો કારણ કે તમારે સૌને પરમતા આપવી હતી. 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ. પુરુષદાનીય પ્રભુ. પુરુષદાનીય એટલે એવો પરમ પુરુષ જે સંસારના સર્વ પ્રકારના સુખોનું તો દાન કરે જ કરે પરંતુ સંસારથી મુક્ત કરાવનાર શાશ્વત મોક્ષ સુખનું પણ અવશ્ય દાન કરે. તેની પાસે જે માગો તે મળે, જે પ્રાર્થો તે ફળે, જેની સાધના કરો તે સિદ્ધ થાય. આમ તો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં તેમના પુત્ર ભરત ચક્રવર્તીએ વર્તમાન 24ના 24 તીર્થંકરોની પ્રતિમાઓ તૈયાર કરાવી હતી પરંતુ પાર્શ્વનાથ પ્રભુની વાત જરા અલગ રહી. તેમના આત્માએ હજુ તીર્થંકર નામકર્મ બાંધ્યું પણ નહોતું એ પહેલા જ તેમની પ્રતિમા એક શ્રાવકે તૈયાર કરાવી હતી. કારણ બસ એટલું જ હતું કે એ શ્રાવકને જાણ થઈ હતી કે તેનો મોક્ષ પાર્શ્વ પ્રભુના હાથે થશે. આવા પાર્શ્વ પ્રભુએ તીર્થંકર તરીકે જન્મ લીધો એ પહેલા તેમનો આત્મા પ્રાણત કલ્પ નામના 10મા દેવલોકમાં હતો. દેવ તરીકેના એ ભવમાં એમણે 100 તીર્થંકરોના 500 કલ્યાણકોનો મહોત્સવ માણ્યો હતો. 100 તીર્થંકરોના 500 કલ્યાણકોનો મહોત્સવ. એ દરેક તીર્થંકરની તેમણે અત્યંત ભાવથી સેવા તથા વંદના કરી હતી. 24 તીર્થંકરોમાં એકમાત્ર પાર્શ્વનાથ પ્રભુનો આત્મા એવો પુણ્યવંત હતો જેણે અનેક તીર્થંકરોના કલ્યાણકો જોયા તથા માણ્યા હતા. કહો કે એક આ તીર્થંકરે અનેક તીર્થંકરોના નરી આંખે દર્શન કર્યા હતા તેમજ તેમને વંદન કરવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. આ પુણ્ય તેમને પુરુષદાનીય બનાવી ગયું. અનેક તીર્થંકરોના 5 કલ્યાણકોના મહોત્સવ મનાવ્યા પછી સ્વયં તીર્થંકર તરીકે જન્મ લીધો હતો આપણા પુરુષદાનીય પાર્શ્વ પ્રભુએ. હવે પછીના વિડીયોમાં જોઈશું પાર્શ્વ પ્રભુનો પ્રથમ ભવ.